તો હવ ડાયરાને મારા રામે રામ. કાલે થોડીક બધાની તબિયત થઈ લૂઝ હતી, કારણ કે હમણાં બહુ થાકી જાય અને આજે બધા થાય કપાઈ આવ્યા અને હજી બધા એક એક નાવા જઈએ, કારણ કે અમે રૂમમાં છીએ જાજા જણા, એટલે થોડીક એડજસ્ટ બધું કરવું પડે. હું કેમ બધું સમજો તમે, આવો તો તમને ખબર પડે કેટલી વીએ હો થાય ને ઈ. પણ હવે કઈ વાંધો નહીં, ઘણું શીખાય અમે. ઘણું એમ થાય કે હવારમાં 2 બસ, હવારમાં 4 બસ આવે ને બપોર પછી પહેલે જ દિવસે અમને કહી દીધું કે હવારમાં 4 બસ આવે અને બપોર પછીની 12 બસ આવે. એટલે સમજો તમે એમાં વ્યૂ જ જવાનું, ઘર ભેરીનું થઈ જવાનું, બાકી અહીંયા સહન તો કરવાનું જ છે. તો એવું બધું છે અને એક નાવાને એમ જઈએ. બાકી મારે નાવાનું બાકી છે હજી. અને અત્યારમાં અમારે આજે અમારું બધાને એક રોલ નંબર પ્રમાણે વારા હોય. તમારે આ કામ કરવાનું, આ કામ કરવાનું, એટલે કચરા પોતાને એવું કઈ ન હોય, એવું ન સમજતા. એવું તો હું કરું નહીં, સમજો. તો એવું બધું હોય અહીંયા. અને આજે મારે વારો છે, કાલે મારો વારો હતો. ઓલું ટાસ્ક મને એક આપ્યો હતો, તો એ બધું પબ્લિક વચ્ચે સંભળાવવાનું ને સમજાવવાનું ને એવું બધું હતું. ને આજે વારો છે ઓલી બધાને બેઠક વ્યવસ્થા કરવાની, એટલે ફૂડચ્યું ને એવું બધું કરવાનું, વ્યવસ્થા બધી. તો એવું બધું હોઈપું છે મારા હાથ થોડો હા એમ. તો એવું બધું હે હાલે છે. અને બીજું આગળ તમે જોડાય રહ્યો. પાછા નાઈને મળશું તો મળશું, બાકી ફોન અમને ખબર જ છે તમને અહીંયા લઈને જ જવા દેતા. એટલે જ્યારે હાથમાં હશે ત્યારે આપણે બ્લોગ બનાવશું. અને આપણે એવું હતું કે હવે 7 દિવસનો કેમ્પ છે, તો 7 દિવસ અત્યારમાં ઓટકાર આવે, ભૂખા આવે, સમજો. તો 7 દિવસનો મારે બ્લોગ એવું હતું કે આપણે અપલોડ કરશું. પણ કાલે થોડાક વધારે થાકી ગયા હતા, એટલે કાલનો મેં બ્લોગ બનાવ્યો નથી. આજે બનાવ્યો છે તો તમારે જોવાનો છે, જોવાનો જ છે ફરજિયાતપણે. તો જોડાઈ રહીજો. અત્યારમાં નાવા હાટું અમારે બગડાટા થતા હતા. કેવા ટાણાની ગઈ તી, કઈ ગઈ તી 2 કલાક થઈ ગઈ. હા એમ. પણ ક્યાંક ગયા હોય ત્યાં તો માણા એમ વિચારે ને કે ભાઈ આપણે ઓછો ટાઈમ લગાડી, તો વાહે વારા બધા પાછળ 9 પરજા આખી બેઠી હતી. હા એમ, તો એ 9 પરજાને તો વારો આવી શકે ને, પણ આ વિચારવું જ નથી. આ આપદા મિત્ર અમારે શું કરવા આવ્યા ખબર અહીંયા કે હું આવે, હા બધાયને ભેગા મળી અને કામ કરવું, પણ આ સ્વાર્થી લીના ક્યાંય હાલે એમ નથી. શું કરવું હવે? પાછળના બેકગ્રાઉન્ડ ઉપર કોઈ ફોકસ ન કરતા. અત્યારે આમ જો મેં નાઈને આવું કંઈક પહેર્યું છે. અને જેને હે ને ઓલું શું કહેવાય, આ બધા અમે નાઈ લીધું હે ને એની અદેખાઈ કરીએ ને, જે નથી નાયા ને એ લોકો એવા દેકારા કરે છે. સાંભળો તમે શું હે તમે સમજો. અત્યારે ફૂલ બાકાજી કી હાલે, બધા તૈયાર થઈ અને તોડવા વાળી છે. જો સીટી વાગવા માંડી, મારે જવાનું હે. મારે ઓલી વ્યવસ્થા મેં તને આગળ કીધું ને કે ખુરચી ની બધું ગોઠવવાનું, તો ફૂલ બાકાજી કીમાં હું દોડધામ જ કરવાની છે. તો હું હવે તમને મળીશ, કઈ મળીશ ખબર નથી, પણ જ્યારે ફ્રી થઈશ ત્યારે તમને મળીશ અને બ્લોગમાં કંઈક નવું બધું દેખાડીશ. તો ત્યાં સુધી હવ ડાયરા ને રામે રામ. અને જો આમ સૂરજ આમથી બધું ઉગે છે, સમજો. હા આ જો આ વ્લોગમાં જો આ સીટીયુ વગાડવા વાળી છે અમારી. ઓલા એને શું કહેવાયલી, એનસીસી ક્રિએટ. ઈ સિનિયર છે પણ બ્લર થઈ ગઈ, વાંધો નહીં. પણ કાંઈ વાંધો નહીં, અમારે નીચે જવાનું છે. સીટી પડી ગઈ, સીટી પડે નહીં પહેલા અમારે, સીટી પડે નહીં ભેગું અમારે હાજર થઈ જવાનું હોય. તો સીટી પડી ગઈ ને અમારે હાજર થવાનું હોય. ન થાય તો અમને તોડાવશે પાછા. શું છે હા કહી દે. માતા જ તમને સુખી રાખે, જવા દે. ધરાઈ રહ્યા એમ બધાય, પણ આ તો મનમાં આમ બધાય સમજી શું કેવું. ઊભી રહે તાર શું કેવું એ હું કઈ કેતા કઈ કેવા જેવું જ નથી. ધરાઈ રહ્યો ને ફૂલ. તો મિત્રો કાંઈ વાંધો નહીં, આમ પછી તમને મળશું. અત્યારે મારું ઉતાવળ છે, બહુ મોડું થાય, ટ્રેન ભાગી જાય ને એના જેવું છે. તો ટાટા. તો ખાઈ પીને અમે બધા આવી ગયા હતા પાછા રૂમમાં, ને હમણાં 5-10 મિનિટનો બ્રેક છે, પછી પાછું નીચે જવાનું છે. ને આમાં આ લોકો કરે છે જો ફોટાની બધું આ હે તે હે, તો ફોટાની બધું હાલે. પછી અમારે પાછું જવાનું છે. નાસ્તા પાણી કરી લીધા, મસ્ત પૌવા બટેટા ને બધું.
પાછું મારે નીચે જવાનું છે, તો મળશું આપણે પછી. ગાંડા હાવ હું લાગસ તું રૂપનો કટકો તો હું લાગો બાકી ગાંડી થઈએ ફોટા હાટું. આમ જો થોડા ચશ્મા પહેલે કટકો કાયદેસર. સારું હાલો મિત્રો, આનું તો નહીં ખૂટે, પણ અમારે જવાનું હોય નીચે ઓલું ડ્યુટીમાં, તો મળીએ પછી. આ બધી સ્ત્રીઓ અહીંયા તૈયાર થાય છે. લોક હું જઈએ ચાલુ કરે ને આ બધા અદેખાય આવે ને એવી એને તમે વાત જાવ દે, બધા લાગત ને અદેખાય આવે, પણ હવે મારે હવે 2 દી ભેગું રહેવું નથી, બાંધવું, એટલે આ આમ રે ને પગ અડાડો એમ. જો સમજી ગયા ને તમે આ કેવી આડોડાઈ બધી. આજે હું કર્યું આપણે શું કેવું, આજે એમને છે ને જમવામાં 2 વગાડી દીધા, હજી જમીને અમે એવા જ છીએ, બીજું તો કઈ બોલવા જેવું છે નહીં. ખબર ને આ બધા ક્યારે બોલાવે અમને. અને આ સિનિયર છે અમારા, મેં તમને હવા દેખાડ્યા હતા ને ઓલા નીચે બરાડા નાખતી હતી આ પોતે. અને આની એવી કાઢી છે ને અણી કે તમે આમ હૈદ બાઈ, આને આ તો હોય જ, ગમે એને જવું હોય ને તો આ તો જોઈએ જ. ચાલુ છે મારો વારો આવવા દે. અમારે હે ને કાલ કેમ્પમાં ઓલા ચેકિંગ વાળા આવવાના હે, તો તમને એમ હશે કે અમે બધું રૂમ લગર વગર રાખી, પણ આજે અમે અત્યારે જે હાલત અમે ભોગવી છે ને, અત્યારે અમે રૂમ રાખીને રહેતા હોય ને એવી હાલત છે અમારી. તમે આમ જો કાયદેસર બધા એમ બગડાતા બોલે એમ ધુજારા કાઢ્યા. આમ જો હજી તો અહીંયા તો જો તમે બગડાતા બોલે અને જો આ બધા હજી અહીંથી લઈને બધું અહીંયા મેલાઈ જાય. જો આ બધું અહીં સાફ સફાઈ થાય છે. તારે શું કેવું? હા મિત્રો, અહીંયા બધાને લાગી હોત ને જાય ને, મેં આને કડું લગાડી દીધું છે, એટલે હું હવે કઈ કામ નહીં કરી શકું. ધમુડી દેખાડ દો, વાઇપર ને બધું. જય હિન્દ. મોટા પાયે અમે લપ કરીને આવ્યા છીએ. અત્યારે બધા સવાલ ઉઠ્યો હે અત્યારે, જો કે અમારી ક્રેડિટ શું કહેવાય? હા, ક્રેડિટ ઉપર સવાલ ઉઠ્યો હે ભાઈ. અત્યારે ફૂલ ધીંગાણું જામ્યું છે, અને હવે હે ને આમ બધું જરાક સાફ સુફ કરી નાખી, તમને મળું ડાયરેક્ટ. ઓકે, અહીંયા જો કામ હાટું હે ને બધે બાજવાનું હાલે હે, અને આ રહી ને એ કામ ચોર હે. તમે મોઢું જોઈ લ્યો, આ કામ ચોર હે. આ રહી ને જો આ હે ને મારું મારું કરવા વાળી હે. મિત્રો તમારી નજર આમે હું કામ કરું. ઈ એનું હે, એટલે ઈ સ્વાર્થી માણા હે, એકલી હે આ. એટલે આ જોયું તમે, ઈ રાખ દીધું. અલે એમને રોજ વિડિયો બનાવો, વિડિયો આયા ધમિયા, આ ધમિયા આ બધું હું બ્લોગ માં મૂકી, જોઈ લેજો તમે. ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દેજો. મૂકી તો સારું છે. આઈ બતી કર. આઈ હાલો આમ કરો, હાલો. 2 hours later. हम तो जो બધા ડાયા છોકરા બેસી ગયા છીએ, અને અત્યારે અમારે થવાનું છે કેમ્પ ફાયર, તો અમે બધું જોશું. ઓકે, ભીનો કરવાનો, ભીનો કરીને આમ આંખે બાંધી દેવાનો. આંખની પાસે જો આંખની ગોળો
વાઇબ આવે છે હવાનું મારે શું કરવું? મારું જાગું તો એવું છે કે મેં પાછળ પધારતા દેવી વાહ, ચલો આંખની કીકી બહાર આવી ગઈ તમે શું કરશો આંખની કીકી પકડશો હાથેથી ના રે ના. નહીં ને મેડમે જેમ કીધું એમ આજે સવારે એમ્બ્યુલન્સ વાળા મેડમે જેમ કીધું એમ હાથેથી સ્નાયુઓના એક પણ અંગ પકડવાના નથી. નહીં સૌથી પહેલા પીપી કીટ પહેરવાની એમ્બ્યુલન્સમાં તમે પાટાપિંડી કરો ને તો હાથેથી ડાયરેક્ટ નહીં કરવાની પીપી કીટ પહેરવાની હાથના હેન્ડ ગ્લોવ્સ પહેરવાના બરાબર હેન્ડ ગ્લોવ્સ તો શું કે પહેરવાના જ રાખવાનું બરાબર તો રૂડી અને રડિયા મુણી જ રે, આ તો રૂડી અને રડિયા મુણી, આનવાડી હરિયાળી હરિયાળી ને હેતાળ, પણ ચારણ 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 ગર નથી મેલવી, એ તારા પહુને પાછા વાળ. ચારણ એટલે કે માલધારી સમાજ અને એક આ જે આપણે કહીએ કે સિંહ છે, દીપડો છે, એ આપણે બધા એનાથી ડરતા હોય, પણ આ લોકો જે માલધારી સમાજ અહીંયા પોતાના માલઢોર લઈ અને રહે છે, તો એનો એક માલઢોર આરે લગાવ છે. એ ચારણ પશુ પંખીઓને લઈ અને જે આમ શહેર બાજુ વળે છે ને ત્યારે આ સિંહ એક કહે છે કે એ ચારણ તમે પાછા વળો, તમારા વગર અમે અહીંયા શું કરશું. એવી રીતે આ સિંહની એક વેદના છે. અને આ ગીરમાં રહેતા હોય એટલે એની ગીરની કેડીથી લઈ અને આખું ગીરનું વર્ણન થયું છે, તો એના માટે બે શબ્દ. આ ગીર કેડી વાકી માર માલ જાવું હાકી, આ ગીર કેડી વાકી માર માલ જાવું હાકી, એ સિપાયું દેશે ડારા તમે નીકળો ગરબારા, એ સિપાયું દેશે ડારા તમે નીકળો ગરબારા, આ શિયાળાની ટાઈડું હું જાર કેમ વાડું, આ શિયાળાની ટાઈડું હું જાર કેમ વાડું, એહી પાયું દેહ ડારા તમે નીકળો ગરબારા, આ ગીર કેડી વાકી માર માલ જાવું હાકી, એહી પાયું દેહ ડારા તમે નીકળો ગરબારા. સારી હું પછી લઈ લઉં. મોર તારી સોનાની પાંખ, મોર તારી રૂપાની ચાંચ, એવી સોનાની ચાંચ રે મોરલો મોતી ચણવાન જાય, એવી સોનાની ચાંચ રે મોરલો મોતી ચણવા જાય, મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે યાથમણે દેશ, એવો વળતો જાજે રે વેવાયું ને માંડવડે ઓરાજ, એવો વળતો જાજે રે વેવાયું ને માંડવડે ઓર. હું બી થોડું ગાવામાં મને બી ઇન્ટરેસ્ટ છે, પણ મને શું છે માઇક ને એવું બધું હોય ત્યારે શું છે વધારે મજા આવે. તમારે તો લોહીમાં હોય. હા, એટલે મને બી થોડું શું છે હમણાં વાત કરી એટલે મને બી મજા આવી નથી, તો હું અહીંયા સ્પેશિયલ આવી ગયો એમ. પણ ખરેખર ખૂબ જ બહુ સારું ગાયું છે એમ. અને અત્યારે આટલી નાની એજમાં જો એટલું આ સારું એવું ગાય છે, કારણ કે હું તો ઘણા આમ શું છે આપણે આરડીસીનું વાત કરતો ને એમાં બી કલ્ચર પ્રોગ્રામમાં ને ઘણી બધી છોકરી જોડે મારે શું છે આમ જવાનું જનરલી હોય કલ્ચર પ્રોગ્રામમાં, એટલે મને ખ્યાલ છે. કદાચ સારા જેવી નાની છોકરી મેં અત્યાર સુધી નથી જોયું કે આટલું સારું ગાતી હોય એમ. થેન્ક યુ સર. એટલે તમારે હવે શું છે સૌથી વધારે કદાચ મને લાગે છે કે જો તમે આ ફિલ્ડ પકડો ચાલુ છે. બસ તો આમાં જ સૌથી વધારે આપણે બેસ્ટ કરવાનું છે. કારણ કે શું છે ઘણી બધી અહીંયા શું છે તમે જો ને આટલી બધી છોકરીઓ ગાતી હશે એવું નથી કે આમ આપણે એવું નથી કે આપણે જ અહીંયા સર્વશ્રેષ્ઠ છીએ.
પણ તમે શું છે કે કોઈ પણ માઇક વિના ખાલી ગાવું જ નહીં પણ ગાઈ ઊભું રહેવાની બધી વસ્તુ શું છે તમે જોયું હશે કે બધું માર્ક થતું હોય એટલે ખરેખર ખૂબ જ સારું કહેવાય. આ મારા યુટ્યુબર છે ને ચેર ગોઠવવાનો આ જેની ડ્યુટી છે. હું હે ને મારે ઘરે જાઉં કાંઈ સવારે હે ને બસ આવે તો મનમાં ઘરે મૂકી દે મારે રહેવું જ સમજો છો ને તમે આનું? કેવી મજા આવી? મારી ચેનલ જ નથી, મારી યુટ્યુબમાં ચેનલ છે. યસ, તમારી જ છે. મારી યુટ્યુબમાં ચેનલ જ નથી અને હું આ લોકોને કોઈને ઓળખતી નથી. આ ખોટા ખોટા મારો વિડીયો ઉતારે છે અને આ લોકો ડિસ્ટર્બન્સ કરે છે. મારો આ બ્લોગ જ છે. માંડવી બાંડવી અહીં બાજુ ખેતરમાં પગમાં છોલાઈ જાય લાગે કરે પણ મારી મમ્મીને મારી કાંઈ દયા ન થતી. મારી મમ્મીમાં તેડી જાય ને તો હાથ હમણાં એ પાટા પિંડી હા કરી બિચારીને જો પણ એમાં એવું છે ને ભડકો બળતો તો છોડીને કાંઈ વાંધો. તો મિત્રો અમે ક્લાસમાં જઈએ, હાથ નહીં જોડવાનો, બંધો હાથ ન જોડે. તો અમે ક્લાસમાં જઈએ છીએ અત્યારે. અમારું બધું પૂરું થઈ ગયું અને રોશની જોઈ લે. તો હવે વ્લોગ આપણે ઉપર જઈને વધાવશું. અત્યારે રાત આમ જો તમે કારું ધાબુ અહીં દેખાય ને, રાતના અટાણે વાગ્યા છે 11 અને તમને વિશ્વાસ નહીં આવે કે આવાય કોઈ દીવાના હોય એવું તમને વિશ્વાસ નહીં. આમ જોઈ લે, આમ જો છે ને, આમ જો બીજા બધા અહીં પરજા ઉતા છે. અટાણે 11 વાગે અમે ઘર ભેગા થયા છીએ અમારા આ રૂમમાં. હવે 5 થાય ને તો પાછા બહાર આવીશું અમે. જિંદગી હે કઈ વાર આવી મારા રાહુલ જ લઈ દો કહું થેન્ક યુ. તાર વગર મારું ઘર નથી. તો મિત્રો આવું બધું હતું. આજનો દિવસ આવો ગયો છે અને બીજું તો શું કહેવાનું છે. કાલે અમારી પાછી એક્ઝામ 11 વાગે અમને અહીંયાથી મોકલા છે. કાલે અમારી પાછી એક્ઝામ છે. તો હવે તમે વિચારો અમારી સિચ્યુએશન. અને સવારે 5 વાગે ઉઠીને અમારે જવાનું હોય રનિંગમાં. તો અમે ક્યારે હુઈ ક્યારે વાંચી પછી એવું બધું તમે સમજી ગયા ને બધું. તો કાંઈ વાંધો નહીં, એવું બધું હાઈલા રાખે તોય હસતું મોઢું રાખવાનું આમ. ઓકે, તોય હસતું મોઢું રાખવાનું હોય. અને આપણે આ બ્લોગને અહીંયા જ વધાવી. બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં બધું કોમેન્ટમાં કરી દેજો. બાકી આ બધાનું તો ખૂટશે જ નહીં. ઓકે, તો ટાટા.